નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન નું પેપર સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે. પ્રશ્ન નંબર 1 છે, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસાનું સળગવું એ મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા છે. કેવા પ્રકારની છે? સંયોગીકરણ પ્રક્રિયા છે. તો નંબર 2 તરફ આગળ વધીશું. કે એક દ્રાવણ લાલ લેટમસ પત્રને ભૂરું બનાવે છે, તો તેની લગભગ pH કેટલી હોય? લાલ લેટમસ પત્રને ભૂરું બનાવે તો pH કેટલી હોય? 10 હોય. કેટલી હોય? 10 હોય. નીચેનામાંથી પૈકી લોખંડ કઈ પદ્ધતિ લોખંડને સાંતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે? તો ગ્રીસ લગાવીને, રંગ લગાવીને, ઝીંકનું સ્તર લગાવીને, ઉપરોક્ત તમામ. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર ટુ ઉપરોક્ત તમામ. ચલો મિત્રો, પછી પ્રશ્ન નંબર 4 છે, ડાયાબિટીસ રોગમાં રુધિરમાં શર્કરાનું નિયંત્રણ કરે છે તે અંતસ્રાવનું નામ શું છે? અંતસ્રાવનું નામ છે ઇન્સ્યુલિન. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો પિત્તનો સંગ્રહ કરતું અંગ પિત્તાશય છે. શું છે? પિત્તાશય. નંબર 6 છે, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુને જોઈ શકે છે. આવું ખાલી જગ્યાની રીતે થાય છે? તો સમાવેશ ક્ષમતા. શું આવશે? સમાવેશ ક્ષમતા. થોડા આગળ વધીશું. શ્વેતશ્યામ ફોટોગ્રાફી માં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો AGBR અને AGCL. હળદર એ ખાલી જગ્યા છે, તો હળદર એ કુદરતી સૂચક છે. કેવું સૂચક છે? કુદરતી. કયો હશે? કુદરતી. તો નેક્સ્ટ, હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપરૂપ છે. તો કોના અપરૂપ છે? આપણને ખબર છે મિત્રો. કોના છે? કાર્બનના અપરૂપ છે. કાર્બન. જમણા કર્ણકમાં હંમેશા ખાલી જગ્યા રુધિર હોય છે, તો કયું હોય છે? ઓક્સિજન વિહીન. કયું હોય છે? ઓક્સિજન વિહીન. કારની હેડલાઇટ માં કયો અરીસો વપરાય છે? તો અંતર્ગોળ આવશે. કયો આવશે? અંતરગોળ. કયો અરીસો આવશે? અંતર્ગોળ અરીસો. આહાર શૃંખલામાં બધા પ્રાણીઓ ખાલી જગ્યા છે, તો આહાર શૃંખલામાં બધા પ્રાણીઓ કેવા હોય છે? ઉપભોગી હોય છે. કેવા હોય છે? ઉપભોગી. ત્યારબાદ ખરા ખોટા છે મિત્રો તમારી સમક્ષ તમે જોઈ શકો છો. હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવન્ડિશે કરી હતી. વિધાન કેવું છે? સાચું છે. નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે. વિધાન કેવું છે? સાચું છે. સફેદ પ્રકાશમાં 7 ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકરણ કહેવાય છે. વિધાન કેવું છે? ખોટું છે. આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે. તો આ વિધાન મિત્રો કેવું છે? ખોટું છે. મિત્રો ત્યારબાદ થોડા આગળ વધીશું. લેન્સનું સૂત્રનું ગાણિતિક સ્વરૂપ છે 1/f is equal to 1/v minus 1/u. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર જામે છે? તો સિલ્વર સલ્ફાઇડ. કયો આવશે? સિલ્વર સલ્ફાઇડ. AgS. રક્ષક કોષોનું કાર્ય શું છે? તો વાયુરથ ખુલ્લા અને બંધ કરવાનું. શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? તો શ્વેત પ્રકાશ તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. થોડા આગળ વધીશું. જિબ્રેલિન. તો જિબ્રેલિન જે છે એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ઓક્સિન. તો ઓક્સિન એ પ્રકાશ આવર્તન છે. પ્રાથમિક ઉપભોક્તા વનસ્પતિ આહારી છે અને વિઘટકો છે કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરે છે.
તમે થોડા આગળ વધીશું. તમારા બધા પ્રશ્નો જોઈ લેવાના છે અચૂક, બરાબર છે. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા પ્રશ્નોનું સોલ્યુશન આપવાનું છે. તમારે એક વખત પ્રશ્નપત્ર જોઈ લેવાનું છે. તો મિત્રો હવે આ પેપર પ્રશ્ન જોઈ શકો છો. ત્યાં પ્રશ્ન નંબર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો છે. ત્યારબાદ સૂચક એટલે શું? કુદરતી સૂચકોનું ઉદાહરણ તમે જોઈ શકો છો. મંદન પ્રક્રિયા કોને કહેવાય સમજાવો, એ પણ અહીંયા જોઈ લેવાની છે. વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એવી ધાતુ ઉદાહરણ આપો જે ઓછા તાપમાને પ્રવાહી છે. તો એનું નામ છે મર્ક્યુરી છે. છરી વડે આસાનીથી કાપી શકાય એવી ધાતુ છે સોડિયમ અને પોટેશિયમ છે, બરાબર છે, તો જોઈ લેવાની છે. ત્યારબાદ 29 નંબરનો પ્રશ્ન છે, એ પણ તમારે હજુ જોઈ લેવાનો છે મિત્રો, બરાબર છે. મુખ છે, અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, મળાશય છે. સ્ટાર્ચનું અંશતઃ પાચન મુખમાં થાય છે, પ્રોટીનનું અંશતઃ પાચન જઠરમાં થાય છે. ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન છે, તમારે જોઈ લેવાનો છે મિત્રો. ત્યારબાદ 31 નંબરનો પ્રશ્ન છે. ત્યારબાદ 32 નંબરનો પ્રશ્ન આકૃતિ છે ચેતાકોષની. 33 નંબરમાં પ્રકાશનું પરાવર્તન. નિયમો બહુ સરસ રીતે જોઈ લેવાના છે. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબો જોવાના છે. માનવ આંખ નામ દિશાની આકૃતિ વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો 36 નંબરનો પ્રશ્ન છે. ઓઝોન એટલે શુંની વ્યાખ્યા, અસર કરતા પરિબળો. વિભાગ સી આવી ગયો મિત્રો, તમારો બી પતી ગયો છે. તો વિભાગ સીના તમામ પ્રશ્નો અહીંયા તમારે જોઈ લેવાના છે, બરાબર છે. ખાસ એના પ્રશ્નો તમારે જસ્ટ વાંચી લેવાના છે, બરાબર છે. કોઈ પણ વસ્તુમાં તમને કચાશ લાગે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. સારણ મિત્રો, તો સારણ વિશેનો પ્રશ્ન તમારે અચૂક અહીંયા જોઈ લેવાનો છે. ત્યારબાદ 41 થી પ્રશ્નો છે મિત્રો, 41 થી વિભાગ સીના જ છે, 46 સુધી, બરાબર. પ્રતિબિંબના પ્રકાર, ગુણદૃષ્ટિની ખામી. 25 સેમી બીજી આકૃતિ બીજી તમારે વ્યવસ્થિત દોરવાની છે. દળવાની કે દોડવાની પ્રક્રિયા. મેઘધનુષ્ય, તો મેઘધનુષ્ય વ્યવસ્થિત વાંચવાનું છે. મેઘધનુષ્ય માટેની આકૃતિ છે. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન મિત્રો, નિકાલની સમસ્યાઓ કેવી રીતે કરી શકાય છે, યોગ્ય નિદાન આપવાનું છે. આ પણ પ્રશ્ન તમારે વ્યવસ્થિત જોઈ લેવાનો છે. ઘરની દિવાલો દોરવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે. વિભાગ ડી તમારા સમક્ષ આવી ગયો છે મિત્રો, તમારે એના પ્રશ્નો હજુ જોઈ લેવાના છે. તો મિત્રો તમામ પેપર તમામ પ્રશ્નો તમારી સમક્ષ મિત્રો અહીંયા રજૂ કર્યા છે અમે, બરાબર છે. વ્યાખ્યાઓ પણ તમારે જોઈ લો, 48 નંબરની વ્યાખ્યાઓ છે. 49 નંબર. ત્યારબાદ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, એની આકૃતિ બધી વખત સ્ક્રીનશોટ લઈ શકો છો. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. લેન્સના પાવર વિશે માહિતી છે, જસ્ટ તમારે જોઈ લેવાની છે, સ્ક્રીનશોટ લેતું જવાનું છે. ત્યારબાદ સંયોગીકરણ પ્રક્રિયા. 52 નંબર આગળ આવી ગયો છે. 25 નંબરનો પ્રશ્ન જોઈ લેવાનો છે. નકામા કચરાનો પ્રકાર જણાવો, 53 નંબરનો પ્રશ્ન છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું, સમીકરણ ઘટના તમારે જોઈ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.